નમસ્કાર. આ વિડીયો શૂટ થઈ રહ્યો છે ત્યાં સુધીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી તેમજ સુરતથી જ ધારાસભ્ય છે એવા હર્ષ સંઘવી સુરતની મુલાકાતે છે. હજુ થોડા સમય પહેલાં જ અધિકારીઓ સાથેની એમની મિટિંગ પૂરી થઈ છે અને એ મિટિંગ બાદ જાહેરાત એવી થઈ છે કે હવે જે સુરતનો ખાડી વિસ્તાર છે અથવા જે ખાડીઓ છે એના રીડેવલપમેન્ટ માટે ગુજરાત સરકાર દ્વારા 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સાથોસાથ હર્ષ સંઘવીએ મીડિયા બાઇટ પણ આપી છે અને મીડિયાની વચ્ચે એમ કહ્યું છે કે આ ખાડીપુર એટલે જે અત્યારે 2 દિવસ પહેલાં જે ખાડીપુર સર્જાયું એ ખાડીપુર માટે જવાબદારો સંદર્ભે પગલાં લેવામાં આવશે. આજે એક નવો શબ્દ પણ વાપર્યો છે કે જરૂર જણાશે તો ફોજદારી પગલાં પણ લેવામાં આવશે. હવે એ તો આપણે જોવું રહ્યું કે કોના પર પગલાં લેવાય છે, કઈ રીતે લેવાય છે. અંડરલાઇન કરીને કહેવાય છે કે નથી કહેવાય કે જુઓ એસએમસીના કે પછી મહેસૂલ વિભાગના કે પછી કોઈ પણ વિભાગના આ અધિકારીઓને અંડરલાઇન કરીને કહેવામાં આવે છે કે આ અધિકારીઓ દ્વારા ખાડીપુર સંદર્ભે અથવા ખાડીના કામકાજમાં કે પ્રી મોન્સૂન કામકાજમાં ગોબાચારી થઈ હતી, જેને કારણે અમે એમને બરતરફ કરીએ છીએ, સસ્પેન્ડ કરીએ છીએ અથવા ડિસમિસ કરીએ છીએ. ભારતમાં આવું બહુ સામાન્ય રીતે બનતું નથી. આજે મીડિયા બાઇટ અપાઈ ગઈ છે એટલે લગભગ કિસ્સામાં હવે આ વાત અહીં પૂરી થાય છે સરકારના પક્ષેથી. સરકાર હવે એમ કહેશે કે 500 કરોડ તો અપાઈ ગયા છે. પાછલા 3 દિવસોથી સુરતના મેયર, સુરતના પૂર્વ મેયર, સુરતના કોર્પોરેટરો આ બધા જ મીડિયાની પ્રાઇમ ટાઈમ ડિબેટ્સમાં એવું કહી રહ્યા છે કે વરસાદ ધારવા કરતાં વધુ પડ્યો છે. એક જ દિવસની અંદર 19 ઇંચ જેટલો વરસાદ ઝીંકાઈ જાય તો સ્વાભાવિક રીતે જ આપણે એને ન પહોંચી વળીએ અને બહુ સાચી વાત છે. એક દિવસની અંદર 19 ઇંચ જેટલો વરસાદ ઝીંકાઈ જાય તો એની સામે તંત્ર કદાચ હાથ ઊંચા કરી જાય એવું બની શકે. પરંતુ વરસાદ બંધ થયાને પણ હવે તો 48 કલાક જેટલો સમય થવાનો, પરંતુ હજુ પણ આજે બપોર સુધી એટલે ઓલમોસ્ટ સવારે 10 સાડા 10 સુધી પદ્દાર આર્કેડ જે છે સુરતનું ત્યાંથી પાણી નીકળ્યા નથી. હવે નીકળી ગયા છે પણ ત્યાં સુધીની સ્થિતિ એવી હતી કે ત્યાં સુધી પાણી નીકળ્યા નહોતા. આ ઉપરાંત સુરતના અનેક વિસ્તારોમાંથી પાણી નીકળ્યા નહોતા જે હજુ હમણાં નીકળી રહ્યા છે. એટલે પ્રશ્ન એ નથી કે વરસાદે શું ખુવારી સર્જી, પ્રશ્ન એ છે કે સિસ્ટમ શું કરી રહી છે. જે સિસ્ટમ આટલો વરસાદ ઝીંકાયા પછી પણ કોલેપ્સ થઈ ગઈ હતી, પહેલાં તો થઈ જ ગઈ હતી પરંતુ પહેલાં કોલેપ્સ થઈ ગઈ હતી એ જ સરકાર હજુ સુધી સ્વીકારતી નથી. સરકાર એમ જ વાત કરી રહી છે કે અપેક્ષા કરતાં વધારે વરસાદ તૂટી પડ્યો, એ વરસાદની સામે આપણે કંઈ ન કરી શકીએ. ખેર, મારે થોડાક આંકડાઓ વિશે પણ વાત કરવી છે. વરસાદ ઝીંકાયો છે એને આપણે ધ્યાનમાં રાખીશું જ, પરંતુ એ ઉપરાંત આ એક વાતને લઈને આપણે બાકીના આંકડાઓને નજરઅંદાજ ન કરી શકીએ. મેં સુરત મહાનગરપાલિકા દ્વારા પાછલા 3 વર્ષોમાં ડ્રેનેજ માટે કે પછી ખાડીઓ માટે ફળવાયેલા બજેટનો અભ્યાસ કર્યો તો મને ધ્યાનમાં આવ્યું પાછલા 3 વર્ષોમાં 700 કરોડ જેટલા રૂપિયા પ્રી મોન્સૂન એક્ટિવિટી એક્શન પ્લાન તેમજ ડ્રેનેજ નેટવર્ક માટે વપરાયા છે. અલબત્ત આ 700 કરોડ 3 વર્ષના આખા સુરત શહેર માટે છે. એવું નથી કે આ માત્ર ખાડીના વિસ્તારો માટે કે ખાડીપુર માટે કે ખાડી સંદર્ભના છે. હવે ખાડી ઉપર આવીએ તો 419 કરોડ રૂપિયા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ તેમજ ખાડીને પહોળી કરવા માટે તબક્કાવાર વાપરવા એ રીતનો ઠરાવ થયો છે. એટલે 419 કરોડ રૂપિયા તો તબક્કાવાર પરંતુ ખાડી માટે જ મુકર્રર થયા છે. તો દર વર્ષે અંદાજિત 10 કરોડથી 15 કરોડ રૂપિયા જે છે એ ખાડીઓ સાફ કરવા માટે કે પછી ખાડીની આસપાસના દબાણો સાફ કરવા માટે વપરાય છે. આ 3 વર્ષનો જો આપણે આંકડો જોઈએ તો 35થી 40 કરોડ રૂપિયા જેટલા માત્ર ખાડીની સફાઈ માટે કે ખાડીની આસપાસના વિસ્તારોની સફાઈ માટે જ વપરાયા છે. પરંતુ અત્યાર સુધી આ જે વપરાયા છે એ પૈસા કોઈ જગ્યા પર ઉગતા કે પછી લોકોના ખપમાં આવતા દેખાયા નથી. તો આ પરથી તો આપણે એટલું જ કહી શકીએ કે આટલા જે પૈસા છે એ પૈસા પાણીમાં વયા ગયા. ખેર, આજે પાછી 500 કરોડ રૂપિયાની જાહેરાત થઈ છે. એ 500 કરોડ રૂપિયા માત્ર ને માત્ર ખાડીના રીડેવલપમેન્ટ માટે જ અપાયા છે. હવે એમાંથી કેટલા વપરાશે, લોકોના ખપમાં કેટલા આવશે, એ હજુ તો આખું ચોમાસું બાકી છે અથવા આવતા ચોમાસે શું થશે એ આપણને ખબર પડશે. ખેર, આ ખાડીનું જે પાપ છે એ પાપ માત્ર પ્રી મોન્સૂન કામગીરી પૂરતું કે પછી ખાડીના રીડેવલપમેન્ટ પૂરતું કે પછી ખાડીની સફાઈ પૂરતું સીમિત નથી. ખાડીના પૂરનું પાપ જે છે એ સુરતના છેવાડે આવેલા ઝીંગા તળાવો સુધી પહોંચે છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ અને કોંગ્રેસના નેતા દર્શન નાયક આ બાબતે અત્યંત ચિંતિત હોય છે અને દર્શન નાયક દ્વારા પાછલા અનેક વર્ષોથી ઝીંગા તળાવો બાબતે કે પછી
ખાડીઓ ઉપર થઈ રહેલા ગેરકાયદેસર દબાણો બાબતે સરકાર સાથે અનેક વાટાઘાટો થઈ રહી છે, અનેક આરટીઆઈઓ થઈ રહી છે, પરંતુ આ બધી જ આરટીઆઈઓ કે આ બધી જ વાટાઘાટો ભેંસ આગળ ભાગવત સાબિત થઈ રહી છે. દર્શન નાયક દ્વારા જ કરવામાં આવેલી એક આરટીઆઈનો મેં અભ્યાસ કર્યો તો દર્શન નાયકની આરટીઆઈમાં સરકાર દ્વારા ઉપલબ્ધ કરાયેલા આંકડા એવું કરી રહ્યા છે કે ઓલપાડ તાલુકો જે સુરતને છેવાડે આવેલો છે એ તાલુકામાં 1343.9 હેક્ટરમાં ગેરકાયદેસર ઝીંગા તળાવો આવેલા છે. તો મૂળ જે સુરત મહાનગરપાલિકા જે જગ્યા ઉપર આવીને અટકે છે અને સુરત મહાનગરપાલિકાનો ભાગ પણ છે એવા 84 અને મજુરા તાલુકામાં ગેરકાયદેસર ઝીંગા તળાવોની સંખ્યા 5641 જેટલી છે, જ્યાં 4039 હેક્ટર જેટલી જમીનમાં ગેરકાયદેસર ઝીંગા તળાવો આવેલા છે. સરકાર જ એવું કહી રહી છે અને કલેક્ટર કચેરી દ્વારા એફિડેવિટ થઈ છે કે સુરત જિલ્લાના કુલ ઝીંગા તળાવોમાં 80% ઝીંગા તળાવો ગેરકાયદેસર છે. પરંતુ આ તો આખા જિલ્લાની વાત છે. આ આરટીઆઈમાં એવું જાણવામાં આવ્યું છે કે 84 અને મજુરા તાલુકો જે છે એ બંને તાલુકામાં એક પણ ઝીંગા તળાવને કાયદેસરની પરવાનગી મહેસૂલ વિભાગ દ્વારા આપવામાં આવેલ નથી. તો પછી આ બધા ઝીંગા તળાવો કઈ રીતે ફૂલી ફાલી રહ્યા છે? ઝીંગા તળાવોના કારણે, કારણ કે ઝીંગા તળાવો જ્યાં ખાડીઓ પૂરી થાય છે, જ્યાં તાપીને મળે છે અથવા દરિયાને મળે છે, એ જગ્યાઓ ઉપર ફૂલેલા ફાલેલા છે. એને કારણે જે ખાડીઓ છે અથવા જે નાળાઓ છે એનું જે મુખ છે એ સાંકડું થઈ ગયું છે, ત્યાં પારા બાંધી દેવામાં આવ્યા છે, જેને કારણે એન્ડમાં જ્યાં સુરત શહેર પૂરું થાય છે ત્યાં પાણી વિસ્તરવું જોઈએ એની જગ્યા પર એ પાણી લોગિંગ થાય છે, બેક આવે છે. અને ખાસ કરીને જ્યારે ખૂબ વરસાદ પડે છે ત્યારે દરિયામાં જ્યારે ભરતી આવે છે ત્યારે બહુ નાના મુખથી એ પાણી બધું નગરમાં પાછું આવે છે, જે આપણે પાછલા 2 દિવસોમાં જોયું કે સુરતમાં શું સ્થિતિ થઈ. ખેર, આ વર્ષે તો સરકાર પાસે બહુ સરસ મજાનું બહાનું છે કે એક જ દિવસમાં 19 ઇંચ વરસાદ ખડકાયો એટલે આપણે એની સામે કોલેપ્સ થઈ ગયા. પરંતુ ખાડીના પૂરને આપણે અવગણી શકીએ એમ નથી, કારણ કે સુરતમાં હાલમાં પણ પરમ દિવસે પડેલા વરસાદમાં જો સૌથી વધુ એફેક્ટેડ એરિયા હોય તો એ એફેક્ટેડ એરિયા ખાડીઓની આસપાસ આવેલા લિંબાયત પર્વત જેવા વિસ્તારો છે, જ્યાંના લોકોએ અત્યંત હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અને અત્યાર સુધીમાં આજે મુખ્યમંત્રી સુરતમાં આવ્યા ત્યાં સુધીમાં આ 2 દિવસના પૂરમાં મૃત થયેલા વ્યક્તિઓની સંખ્યા પણ 22 સુધી પહોંચી છે. એટલે આ પૂર એવું નહોતું કે ઉપરવાસમાં આવેલા વરસાદને કારણે આવ્યું હતું. આ પૂર એવું નહોતું કે તાપીમાં આખું તાપીનું પાણી આખા નગરમાં ફરી વળ્યું અને 22 લોકો મરી ગયા. પરંતુ વોટર લોગિંગને કારણે, ગટર વ્યવસ્થાઓના અભાવને કારણે, ગટર વ્યવસ્થાઓની યોગ્ય જાળવણીને કારણે કે પછી અન્ય કોઈ પણ કારણોસર શહેરમાં પાણીનો ભરાવો થયો અને 22 લોકો, જે તમામ 22 લોકો અત્યંત સામાન્ય ઘરના લોકો છે, એ તમામના મૃત્યુ થયા. ખેર, આ ઝીંગા તળાવો અને પાડાઓ ઉપર પાછું આવવાનું થાય છે. ઝીંગા તળાવો પર જે આડેધડ પાડા બંધાયા છે એને કારણે તો શહેરમાં વોટર લોગિંગ થાય જ છે, એ તો આપણે જોયું. પરંતુ જોવા જેવું અને આશ્ચર્યજનક બાબત તો એ છે કે આ ઝીંગા તળાવોને અઢળક વીજળીની જરૂર પડતી હોય છે, કારણ કે ઝીંગા ઉછેરવા માટે એમણે પાણીની અંદર ઓક્સિજન ઉતારવો પડતો હોય છે, જેના માટે વીજળી જોઈએ. અને આ વીજળી સરકાર દ્વારા જ, એટલે કે DGVCL દ્વારા જ આ ગેરકાયદેસર ઝીંગા તળાવના માલિકોને આપવામાં આવે છે. હવે કયા બેઝ ઉપર આ વીજળી ઉપલબ્ધ થાય છે કે કયા ડોક્યુમેન્ટ રજૂ થાય છે એ તે ઈશ્વર જાણે, પરંતુ DGVCL ગેરકાયદેસર ઝીંગા તળાવવાળાઓને વીજળી આપે છે, એ આપણું સત્ય છે. ખેર, આ તો ઝીંગા તળાવની વાત થઈ. એ ઉપરાંત સુરત મહાનગરપાલિકાની હદ શરૂ થઈ હોય ત્યાંથી કે સુરત મહાનગરપાલિકાની હદ શરૂ થવાની હોય ત્યાંથી છેક પૂર્વથી પશ્ચિમ સુધી, એટલે કે હાઈવે વિસ્તારથી લઈને સમુદ્રનો વિસ્તાર છે ત્યાં સુધી જેટલી પણ શહેરની ખાડીઓ છે એ ખાડીઓ પર અઢળક ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે. આ પણ એક જુદી ચર્ચાનો વિષય છે, કારણ કે આ બાંધકામ જે થયા છે ત્યાં પણ વીજળીઓ પહોંચી રહી છે, ત્યાં પણ નગરપાલિકાનું પાણી પહોંચી રહ્યું છે, ત્યાં પણ નગરપાલિકાની સુવિધા પહોંચી રહી છે. તો પછી આ અધિકારીઓ કયા આધારે, કયા બેઝિસ ઉપર આ દબાણોને છૂટો દોર આપે છે? ખેર, મુખ્યમંત્રી હવે સુરતથી નીકળી રહ્યા છે. કદાચ આ વિડીયો તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં સુરતથી નીકળી પણ ગયા હશે અને ત્યાં સુધીમાં એવી જાહેરાત પણ કરી દેવાઈ હશે કે અમે કોઈને છોડવાના નથી, કડકમાં કડક કાર્યવાહી કરવાના છીએ, અથવા મુખ્યમંત્રી અધિકારીઓ પર લાલ ઘૂમ. પરંતુ આ બધાની વચ્ચે ગેરકાયદેસર વેપલો ફૂલેલો ફાલેલો છે, એ જ રીતે ચાલતો રહેવાનો છે, પૈસાઓ ફળવાતા રહેવાના છે, જાહેરાતો થતી રહેવાની છે. પરંતુ ફરી પાછો જ્યારે વરસાદ પડશે ત્યારે સુરત શહેરના
કે ફોર ધેટ મેટર ગુજરાતના અનેક મહાનગરના સામાન્ય લોકોના ભાગે વેઠવાનું આવવાનું છે. હવે આપણે નક્કી કરવું કે આ બધી જાહેરાતોથી આપણે સંતોષ માની લેવો કે પછી આ દિશામાં યોગ્ય કાર્યવાહી થઈ શકે એ સંદર્ભે સરકાર પર દબાણ ઊભું કરવું. કારણ કે સરકારનું તો કામ છે જાહેરાતો કરી દેવાનું, એનો અમલ થાય કે ન થાય એની ચિંતા સરકાર ક્યારેય કરતી નથી. એવું જો હોત તો પાછલા વર્ષોના બજેટોના, પાછલા વર્ષોની અનેક જાહેરાતોના એસેસમેન્ટ કરી જાઓ, કેટલી જાહેરાતો થઈ છે, કેટલા કામો પૂર્ણ થયા છે, એ બે વચ્ચે જો આપણે સરેરાશ માંડીશું તો બંને વચ્ચે એક મોટી ખાઈ જોવા મળશે. એ આપણા ઉપર છે કે આ પરિસ્થિતિનું પુનરાવર્તન આપણે ચાલુ જ રાખવું છે કે પછી સરકાર પાસે આના ચોક્કસ જવાબો માંગવા છે. નમસ્કાર.